આજે આપણે જે લાસ્ટ ટાઈમ સંપાદપણાનો સિદ્ધાંત જોયો, બરાબર? ચાલો ચોપડી નોટબુક બધી બંધ કરી દો. પહેલાં અહીંયા લાસ્ટ ટાઈમ જે આપણે સંપાદપણાનો જે સિદ્ધાંત જોયો છે, એ સંપાદપણાના સિદ્ધાંતની અંદર આપણે જોયું કે જ્યારે કોઈ કણ બે કે બે કરતાં વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે એ કણનું જે પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના શું હોય છે? સદિશ સરવાળા બરાબર હોય. આપણે જ્યારે સાદી રીતે એવું જોઈ લીધેલું કે અહીંયા આપણા પાસે 1.5 સેન્ટીમીટર વાળી વાત કરેલી, કડા સરખી હતી, phi = 0 થઈ ગઈ. કડા સરખી ઇટ મીન્સ કે કડા તફાવત શૂન્ય હતો. એક શૃંગ લીધું, એક ગર્ત લીધું એટલે કડાનો તફાવત કેટલો થયો હતો? પાઈ રેડિયન જેટલો થયો હતો. તો આ જે વાતો થઈ એના ઉપરથી આપણે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે વાતો કરી. આજે પણ આપણે એક ટાઈપની વાતો કરવાના છે, અને એ છે અહીંયા આ જે સિલેબસ જે છે 30 તારીખનો એનો છેલ્લો ટોપિક આજે, અને એ છે તરંગનું પરાવર્તન. હવે તરંગનું પરાવર્તન ભણીએ તે પહેલાં બે વાત બરાબર સમજી લો. પરાવર્તન આપણે સમજીએ છીએ, બધી રીતે પરાવર્તન જોયું છે. પ્રકાશનું પરાવર્તન કદાચ મિરરની અંદર આપણે સમતલ મિરરમાં પણ જોયું છે. અંતર્ગોળ અથવા બહિર્ગોળ એટલે ગોલીય અરીસા વડે થતું પરાવર્તન પણ જોયું છે. અને તમે 5મા ચેપ્ટરમાં આપણે જે વાતો કરતા, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની વાતો કરીએ, અથવા તો કોઈ બોલને દિવાલ પર અઠાડાવીએ છીએ અને બોલ પાછો આવે છે, એવું આપણે જાણીએ છીએ કે નહીં? તો એ પરાવર્તન જેવું છે. તો એના ઉપરથી આપણે સમજીએ કે તરંગનું પરાવર્તન કેવી રીતે થઈ શકે, એની ચર્ચા હું કરું છું. એમાં પાછા 2 પોઈન્ટ છે. એક તો દ્રઢ આધાર છે અને બીજો મુક્ત આધાર. મુક્ત આધાર એટલે શું? આપણે બળદગાડો બધાએ જોયું છે. આપણે બળદને અહીંયા ગળામાં એક દોરી મારવામાં આવે, નાકમાં મારે છે તે નહીં, પણ અહીંયા ગળામાં મારેલી હોય, આમ દોરી મારેલી હોય, પછી અહીંયા પાછી એક બીજી દોરી મારેલી હોય, અને પછી આપણે આમ કરીને હલાવીએ છીએ. તો અહીંયા સરળાવત ગતિ થશે, અને એના લીધે સરળાવત ગતિના લીધે અહીંયા તરંગ ઉત્પન્ન થયા તે આપણે જાણીએ છીએ પ્રગામી અને હાર્મોનિક થયા. પણ શું થતું હતું કે આ જે ગળામાં બાંધેલી દોરી છે એ ઉપરની તરફ ખસે છે. આપણે આમ કરીશું તો એ દોરી કઈ તરફ જશે? ઉપરની તરફ. તો એ પણ એક કિસ્સો છે જ્યાં આધાર કેવો છે? મુક્ત છે. દોરી કેવી છે? મુક્ત આધાર પરથી ખસે છે. તો તેમાં કેવી રીતે થઈ શકે? અને બીજી એક વાત જો આપણે કરવી હોય તો એમ કહી શકાય કે જો દોરી બાંધી દઈએ તો, ધારો કે આ દિવાલ છે અને એ દિવાલ ઉપર એક ખીલી લગાવી દીધી, એના ઉપર દોરી મારી દીધી, અને પછી આપણે અહીંયાથી વિક્ષોભ આપીએ છીએ. વિક્ષોભ આપીશું, તરંગ ઉત્પન્ન થયો, ત્યાં જશે, પણ ફરી પાછું એ રિટર્ન થાય છે. તો રિટર્ન થાય તો શું થાય એની પણ આપણે ચર્ચા કરીએ. પણ આ બધી વાતો કરીએ છીએ ને તે પહેલાં બોલ વિશે આપણે તમે જે ભણેલા છે તે જોઈએ. આ દિવાલ છે, એના ઉપર હું ધીમેથી આમ કરીને બોલ મારું છું, શું થશે? પાછો રિટર્ન આવશે. પાછું રિટર્ન આવશે પણ ધીમેથી જ આવશે. હું જોરથી એના પર અફાડું છું તો પાછું એ જોરથી આવે છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે બોલ આ દિવાલને જેટલું બળ આપે છે, આઘાત આપે છે, એટલો એને પ્રત્યાઘાત મળે છે. હા યા ના? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે એમ કહી શકાય કે બોલ જેટલો અહીંયા એને આઘાત આપશે તેટલો પ્રત્યાઘાત મળે. મતલબમાં અહીંયા શું થયું કે જ્યારે બોલ દિવાલ પર જઈને અથડાશે ત્યારે દિવાલ પણ પોતે પાછી શું કરશે? એ બોલને એટલું જ બળ. એટલા માટે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશા. તો અહીંયા તરંગની બાબતમાં પણ આપણે આ ટાઈપની વાતો કરવાની છે કે દોરી જો દિવાલ ઉપર જઈને અઢળાશે તો દોરી પર બી પાછું એના ઉપર બળ લાગશે. પણ એક બીજું બી કિસ્સાની વાત કરું કે આ દિવાલ જો દ્રઢ ના હોય, આપણે ધારો કે કોઈ એક ચાદર લગાવેલી છે, માની લો ઢીલી હોય, એના પર બોલ મારીએ તો પાછું એટલો રિટર્નમાં આવશે, ત્યારે સંઘાત બીજા પ્રકારનો થઈ જશે. તો અહીંયા આપણે 2 ટાઈપની વાતો કરીશું આજે પરાવર્તનના સંદર્ભમાં. એક તો દ્રઢ આધાર જે છે એ દ્રઢ આધાર પરથી થતું શું છે? તરંગનું પરાવર્તન, અને બીજું છે મુક્ત આધાર. મુક્ત આધાર પરથી થતું તરંગનું પરાવર્તન. અહીંયા શબ્દ થોડાક જુદા પૂછાય છે. ખુલ્લી સીમા,
એવું લખેલું છે. ખુલ્લી સીમા, બંધ સીમા એવા શબ્દો વપરાય છે. આપણે દ્રઢ આધાર એવો શબ્દ વાપરીશું. બરાબર? તો બરાબર ધ્યાનથી જુઓ કેવી રીતે એ થાય છે એની ચર્ચા આપણે કરીએ. અને ત્યાર પછી શું કરીશું, એનો જ આધાર એનો એક આધાર લઈ લઈએ અને ત્યાર પછી આપણે એના ઉપરથી આગળ સ્થિત તરંગો છે એની પણ આપણે ચર્ચાઓ કરીશું. બરાબર? ઓકે, તો અહીંયા જરાક ધ્યાનથી જુઓ. તો પહેલો પોઈન્ટ આપણે લખીશું, દ્રઢ આધાર પરથી થતું તરંગનું પરાવર્તન. અહીંયા આપણે એક આ પોઈન્ટ લઈ લઈએ અને બીજું મુક્ત આધાર, અને ખુલ્લી સીમા પણ કહેવામાં આવે. મુક્ત આધાર પરથી થતું તરંગનું પરાવર્તન. 30 તારીખની એક્ઝામમાં આટલું સિલેબસ છે. સ્થિત તરંગ ચલાવીશું પણ એ આપણે લેવાનું નથી. બરાબર? ઓકે, તો અહીંયા દ્રઢ આધાર એટલે આપણે જો દોરીને અહીંયા બાંધી દઈએ. પહેલા આ રીતે દોરી બાંધી દીધી. અહીંયા ધારો કે આ ગાંઠ મારેલી છે. બરાબર? ધ્યાનથી જોજો, એકદમ ઈઝી છે. આમાં મેં તમને ઘણીવાર કહું છું કે એમાં કેવી રીતે વિક્ષોભ જાય છે, કેવી રીતે ફોલો કરે છે. ઘણી બધી કન્ડિશન આવે. શૃંગ હોય તો શૃંગ જ અથડાશે, ગર્ત હશે તો ગર્ત જ અથડાશે. આપણે જાણીએ છીએ, પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કામ થશે. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જ્યારે કામ થાય ત્યારે એ દોરી કેવી રીતે મૂવ થાય છે એ જ મહત્વની બાબત અહીંયા થઈ જશે. બરાબર છે? અને ફ્રીમાં પણ એ જ રીતે, ફ્રી મીન્સ કે મુક્ત આધાર હશે ત્યારે પણ આકૃતિ પણ વ્યવસ્થિત જુઓ અને વ્યવસ્થિત અહીંયા જે આ સમજૂતી છે તે પણ લેવાની છે. બીજી એક વાત કરી દો, અહીંયા બુકની અંદર તમારા ઇક્વેશન્સ રોંગ છે તો એનો સુધારો કરવાનો છે, પણ એ પછી નવી બુકમાં સાચું છે. જે આગળની જૂની બુકો હશે તેની અંદર માઇનસ પ્લસનો બેઝ છે. પહેલાં આપણે અહીંયા ચેક કરી લઈશું, અહીંયા ભણી લઈએ, એ જોઈ લઈએ અને પછી સુધારો કરી લઈશું. રાઈટ? ઓકે, ચાલો. અહીંયા ધારો કે આપણે ઉપરનો વિક્ષોભ આપીએ છીએ આ રીતે. એટલે અહીંયા શું થયું, એક દોરી લીધી. આ દ્રઢ આધાર એટલે દિવાલ જેવું જ છે, અને એ દિવાલ જેવા માધ્યમની અંદર અહીંયા ધારો કે બંધાયેલું છે એમ આપણે કહી શકાય. અને જો એ બંધાયેલું હોય તો આ રીતે વિક્ષોભ આવશે. અત્યારે તો આ બધા અહીંયા સ્થિર જ રહેશે. થોડાક સમય પછી શું થવાનું, તો થોડાક સમય પછી ધારો કે આ જે દ્રઢ આધાર છે એ તો દ્રઢ આધાર પર જ આ રીતે રહેશે. બોલો, આ રીતે રહેશે આ, અને આ જે તરંગ છે તે અહીંયા પહોંચશે. આટલે ઓકે, રાઈટ? આ રીતે પહોંચવાનું છે. કાલે સંપાતપણાના સિદ્ધાંતની વાતો કરેલી, તો એક આમથી આવતો હતો ને એક આ તરફથી આવતો હતો, બંને સંપાત થતા હતા. અહીંયા એવું જ થવાનું છે, પણ અહીંયા થોડીક જુદી રીતે થશે કે આ તરંગ હવે અહીંયા જઈને અહીંયા અથડાશે. હવે જેટલું અહીંયા અથડાશે એટલું જ આ એને પાછું બળ આપશે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. પરંતુ ત્યારે શું થાય એ જ મહત્વની બાબત છે. જરાક ધ્યાનથી જોજો. હવે આ જે ત્રીજી આકૃતિ છે એ ઘણી જ અગત્યની આકૃતિ છે. ચાલો, હવે શું થશે? ચાલો, અહીંયા આટલો ગાંઠ મારેલી છે આટલે. બરાબર? હવે અહીંયા આપણે શૃંગ આવીને અથડાશે. આ રીતે અથડાઈએ, આ રીતે શૃંગ. હવે મારી તરફ એક વખત ધ્યાન આપો. આ અહીંયા શૃંગ છે તો શૃંગ આવીને જ અથડાશે અહીંયા. જો તમે અહીંયા ગર્ત પહેલેથી ગર્ત હોત તો અહીંયા ગર્તની વાતો કરતે. સમજ પડે છે બધાને? એટલે થોડી કાળજી રાખીએ. હવે શું થવાનું જોજો. હવે ધારો કે અહીંયાથી આ જે કણ છે, એટલે અહીંયાથી આ ગાંઠ મારેલી છે ત્યાં, તો ત્યાં એ પેલું જઈને તરંગ એને ઉર્જા આપશે. ઉર્જા વિક્ષોભ તો આપશે કે નહીં? ધક્કો તો લગાવશે કે નહીં? અને એ ધક્કો આપશે તો શું થશે? આ તો બાંધેલું છે, અને બાંધેલું છે એટલે ઉપર નીચે થવાનું નથી. એનું સ્થાનાંતર કેવું થયું? 0 થશે. હા યા ના? આનું સ્થાનાંતર કેવું થયું? 0. એટલે આ દોરી અહીંયાથી ખસશે જ નહીં. પણ બળ તો લગાડેલું છે. તો આ જે બળ છે, આ દિવાલ જે છે, આ જે દ્રઢ આધાર છે, તે આ દોરી ઉપર બળ આપશે કે નહીં? પાછું રિટર્નમાં બળ આપશે કે નહીં? અને એ રિટર્નમાં બળ આપશે તે કઈ દિશામાં આપશે? તો અહીંયા બળ લાગશે તો એ ઉપર તો જઈ નથી શકવાનું.
તો ક્યાં લગાડશે બળ? નીચેની તરફ. સમજ પડી? એટલે અહીંયા જે આ દોરી છે ધારો કે, તો એના પછીની સ્થિતિ કેવી આવશે? આમ નીચેની તરફ આમ લાગશે એટલે દોરી આમ જશે. પછી આટલે અહીંયા આ જે બિંદુ છે તે પાછું અહીંયા જશે આમ. હજી આ જે બિંદુ છે શૃંગ છે તે અહીંયા આવવાનું કે નહીં? ઉપર નથી જતું તો ક્યાં જવાનું? એ નીચે. પછી આ તરફનું આવશે, આ તરફનું આવશે. એટલે તમે જુઓ કે જ્યાં શૃંગ હતું ત્યાં શું રચાવાનું? એટલે આના પછીની નેક્સ્ટ આકૃતિ કેવી આવવાની? ગર્તની આવવાની. એટલે જ્યાં શૃંગ હતું ત્યાં શું રચાશે? ગર્ત. સપોઝ જો અહીંયા ગર્ત હોત તો અહીંયા શૃંગ, તો નીચેથી ધક્કો આમ લાગશે ને, નીચેથી આમ ધક્કો લાગતે તો એ નીચે નહીં જતે, તો કેવી તરફ જતે? ઉપર. તો પાછું શૃંગ બની જતે. શ્યોર આવો? એટલે મુક્ત આધાર પરથી તમે એકદમ પરફેક્ટ ખ્યાલ બી આવશે કે આખું આ મૂવ થાય છે ઉપર. ઠીક છે? ચાલો, તો એની ચોથી આકૃતિ કેવી થાય? ચાલો, અહીંયા આ રીતે જો વિચારીએ તો અહીંયા આ રીતે અહીં તો ગાંઠ મારેલી છે આમ, રાઈટ. તો જ્યાં શૃંગ હતું ત્યાં હવે પરાવર્તિત થતું જે તરંગ છે તેમાં શું આવશે? ગર્ત. ઠીક છે? રાઈટ. આગળ વધીએ. હવે થોડાક સમય પછી ફરી પાછું આ તરંગ છે તે આ તરફ મૂવ થઈ જશે. તો અહીંયા દોરવું હોય તો અહીંયા, આટલે દોરવું હોય તો અહીંયા પણ શું આવી જશે? સમજ પડી? એટલે એમ કહી શકાય કે જ્યારે અહીંયા આ જે તરંગ જે છે એ હાર્મોનિક તરંગ છે, એનું જ્યારે અહીંયા પરાવર્તન થયું ત્યારે જ્યાં શૃંગ હતી ત્યાં ગર્ત રચાય, અને જો ગર્ત હોય તો શૃંગ રચાશે. અને આપણે જાણીએ છીએ કે અહીંયા જો આપણે આ રીતે ઓલવેઝ આકૃતિ દોરીને સમજીએ છીએ આ રીતે, તો અહીંયા જ્યારે આપણા પાસે આ રીતે તરંગ જો હોય તો જ્યાં શૃંગ હોય, લાસ્ટ ટાઈમ પણ આપણે જોયેલું છે આમાં, જ્યાં શૃંગ છે અને આ ગર્ત કહેવાશે, તો બેની વચ્ચે જો કહીએ તો ગળાનો તફાવત પાઈ રેડિયન જેટલો થશે. એનો મતલબ કે શૃંગની જગ્યાએ ગર્ત થયું, એનો અર્થ એમ થયો કે ગળામાં પાઈ જેટલા રેડિયનનો શું થયો કહેવાશે? વધારો થયો કહેવાશે. થશે કે નહીં? તો એ પ્રમાણે સમીકરણો બનશે. ઓકે, હવે બીજી એક વાત સમજી લઈએ. આટલું તો ખ્યાલ આવી ગયો. હવે બીજી એક વસ્તુ આપણે સમજીએ કે અત્યારે આપણે શું લીધું છે? ધન એક્સ અક્ષની દિશામાં પ્રસરતું તરંગ એ આપાત હતું, પરાવર્તિત કયું હતું? ઋણ એક્સ અક્ષની દિશામાં થઈ જશે. પણ એવું જરૂરી નથી કે આ તરફ જ દિવાલ હોઈ શકે, આ તરફ બી દિવાલ હોઈ શકે કે નહીં? તો જ્યારે ઋણ એક્સ અક્ષની દિશામાં આપાત હશે ત્યારે પરાવર્તિત કઈ દિશામાં હશે? ધન એક્સ અક્ષની દિશામાં હશે. ક્લિયર એકદમ? તો આપણે અત્યારે જે વાત કરવાના છે એમાં આપણે જો લખીએ તો પહેલા તો આપાત તરંગ લખીશું. આપાત તરંગનું તરંગ સમીકરણ બરાબર કયું થશે? બોલો. y xt. તો y I લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? a sin kx માઇનસ ઓમેગા t. આ આપણે ધારો કે લઈએ phi ઇઝ ઇક્વલ ટુ કેટલા લીધા છે? 0. તો અહીંયા કૌંસમાં શું લખતા હતા? ધન x અક્ષની દિશામાં પ્રસરતું તરંગ છે એટલે. ઓકે, હવે શું લખીશું? ચાલો, પરાવર્તિત તરંગનું તરંગ શું આવશે? સમીકરણ કયું થવાનું? તો y r આવશે કે નહીં? કૌંસમાં xt લખી શકાય ઇઝ ઇક્વલ ટુ a sin, અહીંયા શું આવશે? kx, અને અહીંયા પ્લસ ઓમેગા t, અને પ્લસ કેટલા થવાના? પાઈ જેટલું થશે. અને એ જો આપણા પાસે અહીંયા હોય તો અહીંયા લખાશે ઋણ x અક્ષની દિશા. બરાબર? ધ્યાનથી સાંભળજો. અહીંયા જો ધારો કે આપણે અહીંયા પ્લસ જે છે, તમારી બુક જે જૂની બુકો છે એમાં આટલે પ્લસ નથી, માઇનસ આપેલું જે રોંગ છે, એટલે એ સુધારો કરી લેવાનો છે. ઓકે, અને નવી બુકમાં તો છે. બરાબર? હવે જો અહીંયા આપણા પાસે આ થીટા કહેવાય, આ પાઈ કહેવાશે. આપણે ઓલવેઝ ભણેલા છે. જો સાઈન અહીંયા પાઈ પ્લસ થીટા એટલે કેટલા થશે?
તો ત્રીજું ચરણ થયું કે નહીં? અને ત્રીજા ચરણમાં લખીએ તો અહીંયા સાઈન શું કરીશું? અહીંયા થીટા લખાશે, પણ જવાબ કેવો આવશે? અત્યારે સુધારો કરવાનો નથી, પછી બધું આખું થઈ જાય પછી સુધારો કરી લો, રાઈટ? તો અહીંયા સાઈન પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. જ્યાં પાઈ છે એટલે સાઈન નો સાઈન રહ્યું, સાઈન થીટા રહેશે, પણ જવાબ કેવો આવશે? માઇનસ. તો અહીંયા જવાબ શું લખાશે? yr ઈ કૌંસમાં xt is equal to, અહીંયા શું લખાશે? a sin કૌંસમાં શું લખી દો? kx પ્લસ ઓમેગા t. તો એટલું જ આવશે. આ પાઈ પ્લસ થીટા જેવું આ થીટા થયું ને, તો પાઈ પ્લસ થીટા થયું અહીંયા, અને આ આવશે, પણ જવાબ કેવો આવશે? ક્લિયર એકદમ? રાઈટ. તો આને શું કહીશું આપણે? પરાવર્તિત તરંગનું તરંગ સમીકરણ. હવે ઊંધું પણ લખી શકો. જો તમે y is equal to a sin kx plus omega t લખેલું હશે તો અહીંયા શું લખાશે? yr is equal to ડાયરેક્ટ પણ લખી શકો minus a sin kx minus omega t. સમજ પડે? એટલે ઋણમાં જાય, આપાત કરીએ તો પરાવર્તન ધનમાં થશે, ધનમાં આપાત કરીશું તો પરાવર્તન ઋણમાં થશે. પણ અહીંયા જે મુવમેન્ટ જે છે એ કેવી છે? જ્યાં સ્ટ્રુમ છે ત્યાં શું રચાશે? ક્લિયર એકદમ? રાઈટ. તો ચાલો આ એક આપણા પાસે દ્રઢ આધાર પરથી તો શું કહેવાશે? તરંગનું પરાવર્તન જોયું. આના ઉપરથી જ આખી સ્થિત તરંગની આપણે થિયરી જોઈશું. બરાબર છે? ઓકે. અને સ્થિત તરંગમાં તો બીજું કંઈ નથી કે બે તરંગના સંપાતીકરણની વાતો છે. એક આ દિશામાંથી આવતું હોય ને એક આ દિશામાંથી આવતું હોય, અને બંનેના સંપાતીકરણની બાબત આવશે, કારણ કે વ્યતિકરણના ઘટના જેવો જ પોઈન્ટ છે. પણ એ પોઈન્ટ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ તે પહેલા એક આ બીજી વાત કરી લઈએ કે ધારો કે આ જે આધાર છે એ મુક્ત ન હોય તો, દ્રઢ ના હોય તો, એ મુક્ત આધાર હોય તો, એ ફ્રી હોય તો શું થાય? તો આ દોરી કેવી રીતે મૂવમેન્ટ કરશે? બરાબર છે કે નહીં? મેં તમને બળદગાડાની વાતો કરી, ગળામાં બાંધેલું હોય બળદને, રાઈટ? અને પછી આમ આ રીતે જ્યારે એને વિક્ષોપ મળે છે તો પેલું તરંગ આ રીતે જશે અંદર, અને પેલી દોરી છે તેને ઉપરની તરફ ધકેલે કે નહીં? શૃંગ હશે તો શૃંગ ઉપરની તરફ લઈ જશે, ગર્દ હશે તો ગર્દ નીચેની તરફ લઈ જશે, પણ લઈ તો જાય જ છે કે નહીં? બરાબર? અહીંયા ધ્યાન આપો. જો હવે આમાં ને આમાં કેવો ફરક છે તે આપણે જોઈ લઈશું. ચાલો પહેલા તો આ રીતે દોરીની જ વાતો કરીશું, પણ અહીંયા થોડીક બાબત એક કરીએ કે ધારો કે એક અહીંયા સળિયો છે. શું છે? સળિયો. અને આ જે સળિયો જે છે એ સળિયા ઉપર એક રિંગ લગાવેલી છે. આ રીતે એક રિંગ લગાવેલી છે. ઓકે? અને એ રિંગ આ સળિયા ઉપર ઘર્ષણ રહી સરકી શકે છે. અને અહીંયા આપણે જે આ રિંગ છે એ રિંગ ઉપર ગાંઠ મારેલી છે. સમજ પડી ગઈ? આ રીતે ગાંઠ મારેલી છે. હવે અહીંયા શું કરીએ? એક વિક્ષોપ આપી દો. વિક્ષોપ આપવાથી પહેલી પરિસ્થિતિ પહેલી જે આપણે કીધેલી ઉપરની જ લઈ લે. કોઈ વખત એવું લાગે કે નીચેનો વિચાર તો નીચે, પણ આ તમને સરળ રહેશે. હવે આ વિક્ષોપ થોડા સમય પછી અહીંયા આવશે તો એની આકૃતિ પાછી દોરવી પડશે. ત્યારે પેલા આ જે રિંગ છે એની સ્થિતિ તો તેની તે જ રહેશે. જુઓ, આ રિંગની સ્થિતિમાં કોઈ બદલાવ આવવાનો નથી. આ રીતે ઓકે. તો અહીંયા આવશે આ રીતે, આમ કરીને આ રીતે આ શૃંગ અહીંયા પહોંચી જાય છે. અત્યારે હજુ એક જગ્યા પર બીજી એક વાત કે અહીંયા આ રીતે આ સ્થિતિમાં છે એટલે આ એની સંતુલિત સ્થિતિ છે. એટલે જો ઉપર જશે પછી પાછી આવશે તો અહીંયા જ અટકશે. હા, હજુ નીચે આવી જવાની નથી. બરાબર? ઓકે. ચાલો ત્રીજી આકૃતિ દોરીએ. હવે ત્રીજી આકૃતિમાં આપણે શું કરીશું? જો આ રીતે આમ હતું. હવે ત્રીજી આકૃતિમાં આ શૃંગ અહીંયા આવીને અહીંયા અથડાશે. ક્યાં અથડાશે? આ રિંગ ઉપર અથડાશે. અથડાશે કે નહીં?
હવે રિંગ પર જેવું અઢળાશે એટલે કે આ જેટલું બળ આને આપશે આ રિંગને એટલું રિંગ પાછું આને પણ આપશે કે નહીં એ વાત તો થવાની, પણ પહેલા જે દોરી છે એ રિંગને બળ આપશે. આપણે આમ કરીએ છીએ ત્યારે તો એ રિંગને જ્યારે બળ મળે છે ત્યારે શું થયું તો રિંગ ઉપરની તરફ ખેંચાશે. હા યા ના? ઉપરની તરફ, કારણ કે એ દ્રઢ નથી, બંધાયેલી નથી. નહીતર બંધાયેલી હોત તો શું થાત, એને નીચે લઈ જતે. પરંતુ આ શું કરશે, હવે પેલો ગાંઠ મારેલો નથી, ત્યાં મુક્ત આધાર છે અને એટલા માટે પેલી રિંગ ઉપર તરફ સરકી જશે. હા યા ના? ચાલો હું બતાવું છું. ડોટ થી બતાવેલું છે એટલે એની સ્થિતિ હતી તે, અને હવે અહીંયા જશે. આમ જશે. ઓકે, તો અહીંયા તો આપણે દોરી તો આ રીતે જ કરેલી છે, અહીંયાથી આમ કરીને અહીંયા આવીને આ દોરી આને મળે છે અહીંયા, અને પછી અહીંયાથી આ જે છે અહીંયા ગાંઠ મારેલી છે દોરી, એટલે આ દોરીને પણ ક્યાં લઈ જશે, ઉપરની તરફ આમ લઈ જશે. બોલો ને, સમજ પડે છે? દોરી શું કરશે, રિંગને ધક્કો આપે છે અને એના લીધે રિંગ ઉપરની તરફ હવે ખેંચાઈ ગઈ. પણ જ્યારે એ બળ લાગે છે ત્યારે રિંગ પણ હવે દોરીને ધક્કો આપશે. દોરીને ધક્કો આપશે એટલે આ રિંગ છે પાછી આ તરફ બી આવશે કે નહીં. હવે અહીંયા જ્યારે આવશે ત્યારે આના પર બળ લાગશે રિંગ ઉપર, પણ રિંગના લીધે એ જે રીતે અહીંયાથી આમ શૃંગ ગયેલું છે તો એ જ રીતે પાછો આમ રિટર્ન આવશે. કારણ કે એ આધાર તો કેવો છે, મુક્ત છે. સમજ પડે છે? મુક્ત આધાર છે એટલે બળને નીચે પડવા દેશે નહીં, નીચે જવા નહીં દેશે. એ તો બાંધેલું હોય તો એ નીચે લઈ લેશે, પણ જો બાંધેલું ન હોય તો જે રીતે તરંગ એની જોડે અથડાય છે એ જ રીતે પાછું રિટર્ન આપશે અહીંયા. એનો મતલબ કે એની વચ્ચે કળાનો કોઈ તફાવત રહેતો નથી. પેલામાં તો શૃંગ હતું તો ગર્ત થયું, ગર્ત હતું તો સમજ પડે છે? ઓકે, તો અહીંયા શું થશે, અહીંયા શું થવાનું, હવે જો ચોથી આકૃતિ આપણે જોઈએ તો આ જે ચોથી આકૃતિ છે એ ચોથી આકૃતિમાં ફરી પાછા ધારો કે આ સ્થિતિમાં આમ વિચારી લઈએ. અહીંયા રિંગ આવી ગઈ સંતુલિત સ્થિતિ વાળી, અહીંયા ગાંઠ મારેલી છે, થોડીક અહીંયાથી આમ જતું બતાવી દઈએ. અહીંયા આ દિશામાં આપાત થાય છે એટલે ધન એક્સ અક્ષની દિશામાં આમ આપાત થયું. ઠીક છે. હવે આ અહીંયાથી ફરી પાછું એને ધક્કો મારશે અને એટલા માટે એ જે તરંગ છે તે આ તરફ જ મૂવ થશે. પણ એ મૂવ થશે તે કઈ તરફ થશે, આમ થશે. આ દિશામાં આમ જવાનું. હવે આ જુઓ ને, અહીંયાથી મારો હાથ જે જાય છે જુઓ, આમ કરીને જશે એટલે આમ હાથ ગયો, પછી પાછું આવશે તો બી આમ કરીને આમ જ આવશે કે નહીં. અહીંયા તો શું થાય, અહીંયા જશે અથડાશે તો આ તો બાંધેલું છે એટલે મારાથી આમ નહીં આવશે, મારે આમ ફેરને પછી આમ આવું, કારણ કે મારી દોર આમ બળ લાગશે પછી આમ. ક્લિયર એકદમ? આ મુક્ત આધાર કરતા આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ મુક્ત આધાર બી ઈઝી છે. પણ અહીંયા કોઈ પણ પ્રકારનો કળામાં ફેરફાર થયો નહીં. જો શૃંગ અથડાશે તો શૃંગ જ મળશે, ગળ થશે તો ગળ જ મળશે. એનો મતલબ શું થયો? હવે એક બીજી આકૃતિ દોરી દઈએ. આમાં સમજૂતી જ અગત્યની છે. અહીંયા દોરી દો, અહીંયા દોરી દો. જ્યાં શૃંગ છે ત્યાં શું રહેશે, શૃંગ. ઓકે, તો અહીંયા આ રીતે આપણે જો કેવું હોય તો જે બે ટાઈપનું આપણે પરાવર્તન જે છે એ બે ટાઈપના પરાવર્તનની ચર્ચાઓ કરી. અહીંયા પણ જો આપણે એના સમીકરણો લખવા હોય તો એ સમીકરણો પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. બરાબર? તો એ સમીકરણ લખવા માટે આપણે પહેલા તો આપાત તરંગનું લખવું પડશે. અહીંયા નીચે લખી દો. તો આપાત તરંગનું તરંગ સમીકરણ. બરાબર? આપાત તરંગનું તરંગ સમીકરણ થયું. તો એ કેટલું થશે? તો y I લખીશું, x t લખીએ ઇઝ ઇક્વલ ટુ a sin kx માઈનસ કેટલા થવાના,
ઓમેગા ટી. અહીંયા પણ આપણે લખીશું કે ધન x અક્ષની દિશા. ઠીક છે? ઓકે. અને જો પરાવર્તિત તરંગ લખીશું તો પરાવર્તિત તરંગનું તરંગ સમીકરણ તો y r આવશે xt ઇઝ ઇક્વલ ટુ a sin. આ જે સૂત્ર છે એમાં પણ ભૂલ છે જૂની બુકમાં, બરાબર. અને માઇનસ ની જગ્યાએ શું આવે છે? પ્લસ આવે છે. અહીંયા જે માઇનસ છે તે રાઈટ છે, પણ અહીંયા જે આવશે તે kx પ્લસ ઓમેગા ટી થશે કે નહીં? અને પ્લસ શું આવ્યું? અહીંયા 0 થયું કહેવાશે, કારણ કે કોઈ પણ પ્રકારનો ગળાનો તફાવત થયો નથી, માટે phi ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા લખીશું ઋણ x અક્ષ ની દિશા. ખ્યાલ આવે છે બરાબર? હવે અહીંયા વ્યવસ્થિત લખીએ તો y r x t ઇઝ ઇક્વલ ટુ a sin. શું લખાશે? kx પ્લસ ઓમેગા t. તો આ પરાવર્તન માટેની જે પરાવર્તિત તરંગ કહેવાશે અને આ શું કહેવાશે? આપણ. તો આ જ રીતે આપણે ઊંધી વાત પણ કરી શકીશું. કેવી રીતે? કે જો ધારો કે આ સમીકરણ જે છે એ જો આ તરફ હોત, આપાત થાત, તો અહીંયા શું આવતે? આપાત માટે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાતે? a sin kx પ્લસ ઓમેગા t થાય, અને પરાવર્તિતમાં શું લખાતે? y r ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા t લખાય. એટલે બંને તરફની વાતો આપણે કરી શકાય છે, પણ આ આધાર જે છે તે દ્રઢ છે અને આ આધાર કેવો છે? આ બે થિયરી છે, બંને થિયરીનું ઇમ્પોર્ટન્સ વધારે છે, પણ આ જે વાતો આપણે જે અત્યારે શીખ્યા છે એ પોઈન્ટનો ઉપયોગ આપણે અત્યારે જે સ્થિત તરંગ છે એની અંદર પણ કરીશું. કારણ કે અત્યારે જે આપણે વાતો કરી ને એ માત્ર એક જ પરાવર્તનની વાતો છે. જ્યારે સ્થિત તરંગની વાતો કરીશું ત્યારે એની અંદર બે વખત જે પરાવર્તન થાય છે તેની ચર્ચા કરીશું. અને એની અંદર કેવું છે? સ્થિત તરંગની જ્યારે ચર્ચાઓ કરીએ ત્યારે આપણા પાસે જે બે તરંગ છે પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરતા હોય, બેનું સંપાતીકરણ થતું હોય, અને ત્યારે મળતી જે પરિણામી અસર છે એને આપણે એક સ્થિર ભાગ મળે આપણને, અને એ જે સ્થિર ભાગ મળે એને શું કહેવામાં આવે છે? અહીંયા સ્થિર તરંગ કહેવાશે. કેવી રીતે આવે એની ચર્ચા કરું છું, પરંતુ એક વાત આપણે અહીંયા વધારાની નોંધી લઈએ, અને એ છે પ્રગામી. આપણે જાણીએ છીએ પ્રગામી કોને કહીએ? પ્રગામી અને હાર્મોનિક કોને કહેવાશે? કે જ્યારે એનું વિધેય, આપણે ધારો કે એના વિશે થોડીક ચર્ચા કરી લેવી છે, તો એની જો વાતો કરીએ તો આપણે ઓલવેઝ કીધું છે f કૌંસમાં જો kx માઇનસ ઓમેગા ટી અથવા તો પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી એમ બોલી શકાશે. જરાક બરાબર ધ્યાનથી સાંભળજો, આ પોઈન્ટ વેરી મોસ્ટ ટાઈમ બી આના પછીના નેક્સ્ટ ટોપિક માટે, અને તે છે સ્થિર તરંગો. અહીંયા આપણે જ્યારે બી લખ્યું છે ત્યારે ફંક્શન ઓફ kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી લખ્યું છે, અથવા તો ઓમેગા ટી માઇનસ kx વાળા પદો કદાચ આવ્યા હોઈ શકે. તો આ જે પદો છે એ શું દર્શાવે છે? કે આપેલ જે તરંગનું તરંગ સમીકરણ છે એ કયું છે? પ્રગામી છે, હાર્મોનિક છે. અહીંયા જો ધારો કે આપણે એમ કહેવું હોય કે બીજું પણ ફંક્શન લખી શકાય, f કૌંસમાં x માઇનસ vt સ્વરૂપ. બરાબર. હવે આ કેવી રીતે લખી શકાય એની પણ એક ચર્ચા કરી. જો આને લખવા માટે આપણે શું કરતા હતા કે y ઇઝ ઇક્વલ ટુ a sin અહીંયા kx માઇનસ ધારો કે લખ્યું ઓમેગા ટી વાળું પદ થઈ ગયું, પ્લસ y લખતા હતા, તો એનો મતલબ એમ થયો કે આ ફંક્શન ઓફ શું થશે? kx પ્લસ ઓર માઇનસ જે હશે તે ઓમેગા ટી વાળા પદો થયા. પણ આવું લખવા માટે શું કરવું પડશે? તો આના માટે y લખતા હતા, અહીંયા a લખીશું sin, આ જ પદ લખું છું જોજો kx અને માઇનસ શું થવાનું? ઓમેગા ટી પદ થયું. હવે જો અહીંયાથી આપણે k કોમન લઈ લઈએ, એટલે k કોમન લઈએ તો અહીંયા x થશે, માઇનસ ઓમેગા થયું ડિવાઇડેડ બાય k, કારણ કે k નથી એટલે અહીંયા કોમન છે, નીચે છેદમાં લગાશે, અહીંયા t થયું, તો અહીંયા શું થશે? a sin k કૌંસમાં x માઇનસ ઓમેગા બાય k ઇન્ટુ t થયું.
પણ આપણે જાણીએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ કેટલા? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k થયું કે નહીં? તો સૂત્ર શું બની ગયું અહીંયા? y ઇઝ ઇક્વલ ટુ a sin અને અહીંયા k કૌંસમાં x માઇનસ vt થયું કે નહીં? તો ફંક્શન ઓફ x માઇનસ vt બોલી શકાય? જે રીતે ફંક્શન ઓફ આ બોલી શકાય તો ફંક્શન ઓફ આ બી બોલી શકાય કે નહીં? એટલે હંમેશા યાદ રાખો કે જ્યારે પ્રગામી અને હાર્મોનિક જ્યારે તરંગો હોય, કેવા હોય? પ્રગામી અને જ્યારે હાર્મોનિક તરંગો હોય ત્યારે ફંક્શન આ બેના જ હોય. પણ જ્યારે સ્થિર તરંગ રચાશે ત્યારે એ પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવે છે. હવે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવે એનો મતલબ આ ટાઈપના પદો આવશે નહીં. એકલા kx વાળા પદો હોય, એકલા ઓમેગા t વાળા પદો હોય તો એને આપણે પ્રગામી હાર્મોનિક કહી શકાતા નથી. સમજ પડે છે બધાને? અને એટલા માટે આપણે અહીંયા જે વાક્ય રચના છે સ્થિર તરંગની એ પહેલા એકવાર કહી દઉં કે જ્યારે સમાન કંપ વિસ્તાર કેવો હશે? સમાન હશે. સમાન તરંગ લંબાઈ એટલે આ જો આ k ની બાબત આવી એટલે 2π/λ લખીએ છે તો સમાન તરંગ લંબાઈ અને સમાન આવૃત્તિ ધરાવતા બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને, પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં ગતિ કરી સંપાતીકરણને કારણે શું કરીશું? સંપાતીકરણને કારણે પ્રગામીપણાનો ગુણધર્મ જો ગુમાવી દે. કયો ગુણધર્મ? પ્રગામીપણાનો ગુણધર્મ જો ગુમાવી દેશે એટલે આ ટાઈપના બળ મળશે નહીં. ત્યારે મળતું જે સમાસ અથવા તો જે પરિણામી જે તરંગ હોય તેને આપણે શું નામ આપીશું? સ્થિત તરંગ કહીશું. કયું તરંગ કહેવાશે તેને? સ્થિત તરંગ. સમજ પડે છે? અને જ્યારે સ્થિત તરંગનું સમીકરણ મેળવીશું ને ત્યારે આ ટાઈપના પદો મળશે જ નહીં. ત્યારે એકલા kx વાળા પદો, એકલા ઓમેગા t વાળા પદો જ મળશે. અને ત્યારે આપણે કહી શકાય કે પ્રગામીપણાનો ગુણધર્મ શું કરે છે? ગુમાવે છે. ઓકે, તો આ ટાઈપની આપણે જે ચર્ચાઓ છે તે કરી. બરાબર? ઓકે, તો આટલી વાત ઇનફ છે. બરાબર? તો એ જે પોઈન્ટો છે એ પોઈન્ટની આગળ વાતો કરીએ અને સ્થિર તરંગની જે થિયરી છે એને પણ પછી જોઈશું.